તો ખેડૂત મિત્રો રીંગણીના જેટલા પણ વાવેતર કરે છે એ ખેડૂત મિત્રોને અત્યારે હાલની તારીખમાં પ્રશ્ન છે વધારે પૂરતી રીંગણાનું ઉત્પાદન આપણે થાય ત્યાર પછી પ્રશ્ન આવતો હોય છે કે રીંગણું ડઠુરિયું થઈ જાય અથવા તો ઘાટઘૂટ વગરનું થઈ જાય, રીંગણું કઠણ થવા વર્ગી જાય અને માર્કેટની અંદર એના ભાવ નથી આવતા અથવા તો માર્કેટ અંદર હાલતું નથી. તો આના કારણો ખરેખર શું છે? તો ખાસ કરીને ખેડૂત મિત્રો તમારા રીંગણીની અંદર રીંગણી ડઠુરિયા થવાના બે કારણો છે. એક તો પહેલાં તમે જોશો તો ઘાટઘૂટ વગરનું રીંગણું થઈ જવું અને માથે તમે આમ જોઈ લીજો તમે કે આ રીતના તમને દાગ દેખાતા હોય છે. તો આના અંદર મેઇન કારણ તમારે થ્રિપ્સ ખથેરીનું એટેક, દાંડલીમાં તમે જોશો તો થ્રિપ્સ ખથેરીનું એટેક વધારે પૂરતી જોવા મળશે. હવે આના અંદર તમે સારી એવી કંપનીનું થ્રિપ્સ ખથેરીની દવામાં વાપરી લ્યો, સમજો ધાનુકાનું ઓમાઇટ અથવા તો એની સાથે ઇથ્યોન સાઇપર નાખી અને તમે વાપરી લ્યો અથવા તો ફિપ્રોનિલ ઇમિડા. થ્રિપ્સની અંદર તો ભાઈ કથેરીમાં તો સ્પેશિયલ તમે ધાનુકાનું ઓમાઇટ તમને સસ્તું પડશે. અને ખાસ કરીને જે આ ઘાટઘૂટ વગરનું થઈ જાય છે એની અંદર મેન ઉણપ હોય છે આપણે કેલ્શિયમ નાઇટ્રેટની. તો તમે એની અંદર ખાસ કરીને જેને પણ ડ્રીપ છે તે નીચેથીને કેલ્શિયમ નાઇટ્રેટ ચડાવી દે અથવા તો કેલ્શિયમ નાઇટ્રેટ આપણે પારા પાસે થડ પાસે નખાવી દે અને એની અંદર પાછો 2-4 દી પહેલાં અથવા તો પહેલાં કેલ્શિયમ નાઇટ્રેટ નાખો, પછી ગ્રેડ 1 નાખો અથવા તો કેલ્શિયમ ગ્રેડ 1 નાખ્યા પછી કેલ્શિયમ નાઇટ્રેટ નાખો, જેથી કરીને તમારું આ રીંગણું છે એ કુણપમાં આવી જાય અને પ્લસની અંદર તમારે જે પણ આપણે ઘાટઘૂટ વગરનું થાય છે એ રીંગણું વ્યવસ્થિત થવા વર્ગી જાય. અને જે તમારી રીંગણી ઉપરથી અત્યારે હાલની તારીખમાં તમને શેરસાર પીરાશ દેખાતી છે, ખાખરતી દેખાશે, એના અંદર હોય તમને સારામાં સારો ફાયદો મળી જાય. એટલે ખાસ આ વસ્તુ કરો તમને, જેથી કરીને આપણી રીંગણીની અંદર જે કેલ્શિયમ નાઇટ્રેટની ઉણપ છે, ખાતરની ઉણપ છે એ વર્તાય નહીં અને ખાસ કરીને આપણે આના અંદર ફાયદો સારો એવો લઈ શકીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.